મોંઘવારી ભાઈ કેટલી વધી છે, મજૂરી કરી કરીને મસ્તી મરી જાય છે। એવું? હા, ચમો ગામમાં કોઈ લાભ નહીં મળતો કોઈ લાભ મળતો નથી ભાઈ, હોય તો ખો નકા ભૂખી મરો। એવું? હા, એમાં શું કરી તો લગભગ ગામના 400-500 ઘર તો લોકો સ્થળાંતર કરીને બહાર જતા રહ્યા છે। એટલે હવે પોણે શું કરવાનું, બારે મજૂરી તો કરી રાખતે, ખેતી બધાને છે, બોટા 2 વીઘા 4 વીઘા તમે આવું નહીં રહે। સરહદનું છેલ્લું ગામ છે જલોયા, અને અહીં આપણે સ્થાનીય લોકોનો રહેણી કહેણી, પહેરવેશ અને ખૂબ જ સરસ મજાનું ગામ છે। ગામમાં અમને ખૂબ જ મજા આવી છે, અને અહીંયા લગભગ બધા લોકો પશુપાલન સાથે સંકળાયેલા છે। નમસ્કાર, રામ રામ મિત્રો। તો આજે આપણે આવી ચૂક્યા છીએ પાકિસ્તાન સરહદે આવેલું ભારતનું છેલ્લું ગામ એટલે કે જલોયા। મિત્રો, આ પાકિસ્તાન સરહદે આવેલું ભારતનું છેલ્લું ગામ છે, અને આ છેલ્લા ગામની અંદર આપણે જોવાના છીએ કે ચૂંટણીનો શું માહોલ છે, લોકો કોના તરફ ઢળાયેલા છે ને કેમ ઢળાયેલા છે। બનાસકાંઠા વિસ્તારનું આ છેલ્લું ગામ છે, અને ભારતનું પણ આ છેલ્લું ગામ છે, ગુજરાતનું પણ આ છેલ્લું ગામ છે, અને અહીંથી લગભગ 10 કિલોમીટરમાં પાકિસ્તાનની બોર્ડર શરૂ થઈ જાય છે, અને આપણે ઊભા છીએ જલોયા ગામની દૂધ મંડળીએ। તો અહીં આવતા લોકોને આપણે પૂછીશું, 2024 ઇલેક્શનનો માહોલ જાણીશું કે અહીંયા કોનું પલ્લું ભારે છે, અહીંયા બીજેપીનું પલ્લું ભારું છે કે કોંગ્રેસનું પલ્લું ભારું છે, અહીંયા રેખાબેન ચાલે છે કે ગેનીબેન ચાલે છે। તો મિત્રો, આપ મારી સાથે બનાયેલા રહેજો, હું આપને બતાવી રહ્યો છું લાઈવ એક્ઝિટ પોલ। નમસ્કાર, રામ રામ મિત્રો, આપણે જાણીશું કેમ છો બા, મજામાં છો? 2024 લોકસભાની ચૂંટણી આવે છે, શું લાગે છે તમારા ગામમાં ચેનો માહોલ વધારે છે? એવું? પણ આમ લોકો કોને વધારે મત આપશે ગામમાંથી? કોંગ્રેસને હાલશે, ભાજપને હાલશે, કોને હાલશે? ગેનીબેનને હાલશે, રેખાબેનને હાલશે? હે? ગેનીબેનને હાલે ને રેખાબેનને હાલે। ઓકે, તો બા કંઈ જણાવવા માગતા નથી, પણ અહીંયા આપણે જોઈએ તો ડેરીની અંદર ઘણા બધા લોકો દૂધ ભરાવી રહ્યા છે। બા, તમને શું લાગે છે કે આપણે 2024 લોકસભાની ચૂંટણીમાં કોનો માહોલ વધારે છે ગામમાં? એવું? પણ તમને શું લાગે છે? એવું? હા, એવું? તમને શું લાગે છે બા, કોનો માહોલ વધારે છે અહીંયા ગામડામાં? તો બધી પેલે ગોમની બહુ મતી, હા, પછી તેના કિસ્મત। એવું? પણ તો પણ આમ તમારા ગામમાં શું થઈ શકે એમ? હવે તો સાહેબ અમે તો કોણ ક્ષેત્રમાં રહો, હા, બરાબર, હા, 2% બીજું ખેતી કામ કરતા હો। એવું છે? પણ વાતચીતો તો થતી છે ને? એવું? હા, સહકારી કર્મચારી છે, શું તમને શું લાગે છે મોટા ભાઈ? એવું? તો કોઈ સ્પષ્ટ કહેવા માગતું નથી, પણ આપણને જે બતાવી રહ્યો છું, આ ગામ છે સરહદી વિસ્તારનું છેલ્લું ગામ છે, ભારતનું છેલ્લું ગામ છે, ને અહીંયા જ્યાદાતર વધારે પડતા લોકો ખેતરમાં જ રહે છે। તો જેમ જેમ લોકો આવે એમ આપણે મુલાકાત કરીશું, અને હું આપને બતાવીશ। આપ જોઈ શકો છો અહીંથી આખું ગામ ચાલુ થાય છે। શું લાગે 2024 લોકસભાની ચૂંટણીમાં કોનો માહોલ વધારે લાગે અહીંયા ગામમાં? અચ્છા, તમને શું લાગે છે મોટા ભાઈ? હે? કંપનીનું કામ કરવા એ બધી ધ્યાનનો। ઓકે, ગેનીબેન આવે તો સારું હોય ભાઈ, એટલું કહો છો। એવું? હા, તમને- એમાં શું, કોંગ્રેસ તો પહેલી। એવું? હા, મોંઘવારી ભાઈ કેટલી વધી છે, મજૂરી કરી કરીને મસ્તી મરી જાય છે। એવું? હા, ચમો ગામમાં કોઈ લાભ નહીં મળતો કોઈ લાભ મળતો નથી ભાઈ, હોય તો ખો નકા ભૂખી મરો। એવું? હા, એમાં શું, તો તમને શું લાગે ગામમાં ચેનો માહોલ સારો રહેશે? ગામમાં તો અત્યારે તમે એમ કહો હા, કે ગેનીબેન આવે તો સારું। એવું? હા, એમાં શું, તો આપ જોઈ શકો છો, પશુપાલક મહિલા હતા, એમને આપણને જણાવ્યું। ત્યારબાદ બીજા પણ કોઈ ના થાય પણ મોઢે ભાઈ કહો। એવું? તો ગામમાં ઘણા બધા લોકો બોલતા નથી, તો એનું શું કારણ હોઈ શકે? ઈ તો એટલે ઈયોને મત દુખ થાય ભાઈ, એવું કે છે? શું આપણે કેવું હા, સમજાત નહીં તમે? હા. નહીં તો દેવ ખુલાસો જ કરી દો, ભગો બાપ આવે તો કહી દો કે ભાઈ આ છે। ઓકે ઓકે ઓકે। હા, બીજા એક ભાઈ આવી ચૂક્યા છે, શું લાગે 2024 લોકસભાની ચૂંટણીમાં તમને કોનો માહોલ ભારે લાગે છે ગામમાં ભાઈ? બેનું હરખું લાગે છે એમને? તો આપ જોઈ શકો છો, અલગ અલગ પ્રકારના માણસો હોય છે, અલગ અલગ રીતે રિવ્યૂ રજૂ કરતા હોય છે। એ રીતે આપણે જોઈએ તો ગામમાં બીજા પણ માણસો હજી આવતા હશે, તો એમની મુલાકાત લઈશું। 2024 લોકસભાની ચૂંટણીમાં તમને શું લાગે છે, કોનો માહોલ વધારે છે ગામમાં? એવું? ઓકે,
શું લાગે છે 2024 લોકસભાની ચૂંટણીમાં કોનું પલ્લું ભારે છે અહીંયા? માહોલ કોનો સારો છે ગામમાં? હે જ્ઞાનીબુનનો 2024 લોકસભાની ચૂંટણીમાં કોનો માહોલ વધારે સારો આખા ગામમાં? એવું તો આપ જોઈ શકો છો. તો આપણે જોઈએ અહીંયા છકડો આવ્યો છે, એમને પૂછીએ 2024 લોકસભાની ચૂંટણીમાં શું લાગે છે કોનું પલ્લું ભારે છે અહીંયા? માહોલ કોનો સારો છે? હે ઓકે, તો આપ જોઈ શકો છો દેશી ચકડો. આ બીજા એક ભાઈ આવી રહ્યા છે, એમને પૂછીએ 2024 લોકસભાની ચૂંટણીમાં કોનો માહોલ વધારે ભારે લાગે છે ગામમાં? એવું શકો સંધ્યાનો સમય છે ને હવે લોકોને ઘરે આવવાનો સમય થાય છે ને આના પહેલાં પણ એકવાર આપણા ગામની મુલાકાત લઈ ચૂક્યા છીએ અને આપ જોઈ શકો છો અહીંયા દૂધ ભરાવવા માટે કેટલા બધા લોકો આવી રહ્યા છે. તો શું લાગે 2024ના ઇલેક્શનની અંદર કોનો માહોલ તમને વધારે લાગે છે અહીંયા ગામની અંદર? એવું આખા સંપૂર્ણ ગામમાં? એવું આ સરહદે આવેલું છેલ્લું ગામ છે ને? તો આપ જોઈ શકો છો અહીંયા એક ડેલી છે ને એક મિત્ર છે, ભાઈને આપણે પૂછીએ કોલ ઉપર વાત કરીએ. શું લાગે છે તમને 2024 ઇલેક્શનની અંદર કોનો માહોલ વધારે લાગે છે ગામમાં? આ ઇલાકાની સાહેબ ખબર નહીં, મારે તો રહેવાનું સાતલપુર તાલુકા. અચ્છા સાતલપુર લાગે છે આપણે. અચ્છા ત્યાં અહીંયા મહેમાન ગતિ આવે. તો આપ જોઈ શકો છો અહીંયા એક મેલ્લો ખુલ્લો છે, અહીંયા આ સરસ મજાનું તળાવ બનાવેલું છે ને ખૂબ જ સુંદર મજાનું ગામ છે અને આ છેલ્લું ગામ છે ને આપ જોઈ શકો છો અહીંયા પશુપાલન સાથે લોકો જોડાયેલા છે અને પશુપાલનનું કામકાજ ચાલુ છે. આ ભેંસો છે, ગાયો છે જેને તળાવની અંદર નવરાવવા માટે લઈ જતા હોય છે અને આપણે પૂછીએ અહીંયા બા બેઠા છે તો એમના જોડે મુલાકાત કરીએ. 2024 લોકસભાની ચૂંટણીમાં તમને શું લાગે છે કોનો માહોલ વધારે છે અહીંયા ગામમાં? શું લાગે છે? એવું છે એમ ને? એમ પણ શું લાગે આમ ગામમાં ક્યાંક મુલાકાત થતી છે, માહોલ તો ખબર પડતી છે ને કે આનો ભારે છે, આનો વધારે છે, આનો ઓછો છે? ઓકે, તો આપણે આગળ પણ ઘણા બધા લોકો જોડાયા છે. આ માલધારી સમુદાય કહેવાય અને અહીંયા આપ જોઈ શકો છો ઘણા બધા લોકો અહીંયા બેઠા છે, બીજા પણ અહીંયા બા અને ઘણા બધા છે, એમના લોકોની આપણે મુલાકાત કરીએ. તો અહીંયા માતાજીનું મંદિર છે, કામકાજ ચાલી રહ્યું છે, આપ જોઈ શકો છો અહીંયા પણ. તો માતાજીનું મંદિર છે ને એકદમ. નમસ્કાર બાપજી, ભુવાજી. શું લાગે 2024 લોકસભાની ચૂંટણીની અંદર અહીંયા આપણને કોનો માહોલ ભારે લાગે છે અહીંયા ગામની અંદર? હા એવું અહીંયા ગામજનો બેઠા છે. શું લાગે છે તમને કોનો માહોલ વધારે છે અહીંયા લોકસભાની ચૂંટણીમાં? કોના તરફ વોટિંગ? એવું હા ચેહર માતાજીના ભુવો છે. શું નામ છે આપનું ભુવાજી? હા માનાજી ભુવાજી. તો આપ જોઈ શકો છો અહીં આ સરહદનું છેલ્લું ગામ છે જલોયા અને અહીં આપણે સ્થાનિય લોકોનો રહેણી કહેણી પહેરવેશ અને ખૂબ જ સરસ મજાનું ગામ છે. ગામમાં અમને ખૂબ જ મજા આવી છે અને અહીંયા લગભગ બધા લોકો પશુપાલન સાથે સંકળાયેલા છે. તો 2024 લોકસભાની ચૂંટણી આવે છે, તમને શું લાગે છે આમ ગામમાં કોનો માહોલ વધારે છે? એવું તમને શું લાગે છે બા? એવું વન સાઈડ એવું? તો આપ જોઈ શકો છો આ દુકાન આવેલી છે ને ત્યાં પૂછપરછ કરીએ 2024 લોકસભાની ચૂંટણીમાં શું લાગે છે તમને કોનો માહોલ વધારે છે અહીંયા ગામમાં? તમને શું લાગે છે કોનો માહોલ વધારે છે અહીંયા ગામમાં? હે એવું તમને શું લાગે છે મોટા ભાઈ આજે કે છે સાચું છે? એવું સંપૂર્ણ ગામમાં? ઓકે. આમ તમારી કોઈ રજૂઆત હોય સ્થાનિય કોઈ કશું હોય એવું બોલો. અમારી રજૂઆત એ છે કે અમારે તો તમે સૌ ભલું કરવા આવ્યા છો. હા ગરીબ માણસનું કરતા હોય તો તમે આ સાપરા થઈને અમારું ગરીબનું ભલું કરો. એટલે તમારા ઘરનો વિકાસ હજી થયો નથી એમ ને? કશું વિકાસ થતો નથી?
નથી. તો મિત્રો આપ જોઈ શકો છો આપણે બનાસકાંઠાના છેલ્લા ગામમાં છીએ જલોયામાં, ને મને અહીંયા 2 માણસો મળ્યા છે, એ પહેલાં પણ મને મળ્યા હતા, અને એવું કહે છે કે અમે દર વખતે મતદાન કરીએ છીએ, રહેવા માટે અમારા જોડે મકાન નથી અને કોઈ પણ યોજના કે લાભ અમને મળતો નથી. આપ આવી ચૂક્યા છીએ અમે એના ઘરે, આપ જોઈ શકો છો. તો એમનું આ સુંદર મજાનું ઘર છે, પણ એકદમ કાચા વિભાગની અંદર બનાવેલું છે, એમના ખાટલા પડેલા છે, ને આપ જોઈ શકો છો કે એકદમ આ ઝોપડપટ્ટી ટાઈપ ઘર બનાવેલું છે, રહેવા માટે પાકા મકાનો નથી. તો જ્યારે વરસાદ ને એવું બધી હોય ત્યારે અમને જજુમવું પડે, કારણ કે ઘાસચારાથી બનાવેલા ભૂંગા કહેવાય આના જૂના જમાનામાં, ને આના લીધે તો કોઈ પાણી મતલબ રોકી ના શકવરાય. તો આપણે પાકા મકાનની એવી રજૂઆત છે કે અમને પાકું મકાન મળે. સારું, તો હું મારા વિડીયોના માધ્યમથી બતાવવાની કોશિશ કરીશ આપે જે કીધું એ, અને ક્યાંક કોઈકના ધ્યાનમાં આવી જાય ને આપણે પાકું મકાન મળી જાય. ઠેઠ અમારે આ છોકરા મારે 3 છે, હમ ગણાય નથી. હમ અમારે નાનો છોકરો આય નથી, હમ કોઈને પણ મકાન. કેટલા ઘણા બધા લોકો બહાર રહેતા હશે, ગામમાં ઓછા લોકો રહે. આ તો બધા હોય ને, હવે બીજા હોય. પાણીની વ્યવસ્થા નથી, કેનાલની વ્યવસ્થા નથી, એવું હવે આ તો કે સરહદી વિસ્તારમાં પાણી કમ્પ્લીટ પહોંચે છે અહીંયા. આપણે આપ કોઈ બરાબર છે, અમે તો એક વાત તમે સેવા ન કરતા અમારે કોણ કરે? ના, બરોબર છે. ઓકે, ચલો, તો આપ જોઈ શકો છો એમની પરિસ્થિતિ મુજબ. અહીંયા પાણીની પણ વ્યવસ્થા નથી, રહેવાની વ્યવસ્થા નથી, ઘણી બધી ફેસિલિટીઓ હજી આ ગામમાં પહોંચી નથી. તો મારી એવી વિનંતી છે વિડીયોના માધ્યમથી કે જલોયા ગામની અંદર સરકાર ધ્યાન દોરે અને આવનારા સમયની અંદર આ લોકોને એમને રહેવા માટેનું ઘર અને પાણી જેવી સવલતો મળે તો આ લોકો બહાર ના રહે. કારણ કે મેં ગામમાં અહીંયા તપાસ કરી તો લગભગ ગામના 400-500 ઘર તો લોકો સ્થળાંતર કરીને બહાર જતા રહ્યા છે. એટલે હવે પોણે શું કરવાનું, બારે મજૂરી તો કરી રાખતે. ખેતી બધાને છે, 2 વીઘા 4 વીઘા તમે આવું નહીં રહે. કહેતા નથી, અમારે છે નહીં કોઈ. અમારે છે નહીં, પણ થતો સારું, ચલો, નમસ્કાર, બાય, આવજો. આપણે ધ્યાનમાં રાખીશું આપણને કામકાજ. ઓકે.